હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું કેરી અને ગુંદાનું અથાણું, જે આપણે આખા વરસ માટે સ્ટોર કરી શકીએ છીએ. અને આખા વરસ માટે આ રીતથી તમે બનાવશો તો તમારી કેરી અને ગુંદા એકદમ કડક રહેશે. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે મેં અહીં લગભગ 300થી 350 ગ્રામ જેટલા ગુંદાને લઈ લીધા છે અને 2 એવી કેરી લઈ લીધી છે જે રાજાપુરી છે અને તે લગભગ વજનમાં 1100 ગ્રામ જેટલી છે. આપણે કેરી અને ગુંદાને સારી રીતે ધોઈ અને કોઈ કિચન ટોવેલથી એને આપણે સારી રીતે સાફ કરી લઈશું. આપણે ગુંદાની સાઈઝ મીડિયમ જેવી લેવાની છે અને ગુંદા પાકાના હોવા જોઈએ. જો પોસિબલ હોય તો કેરી અને ગુંદા આપણે લાવીએ અને એ જ દિવસે આપણે અથાણું બનાવી લેવું. હવે 2 કેરીમાંથી મેં 1 કેરી અહીંયા લઈ લીધી છે, જેના આપણે ટુકડા કરવાના છે. તો આવી રીતે બતાવ્યા પ્રમાણે જે ઉપરનો પોર્શન છે તેને આપણે કાઢી નાખીશું. હવે આપણે જે કેરી છે તેને આવી રીતે બતાવ્યા પ્રમાણે કટ કરી લઈશું. આપણે એના મીડિયમ સાઇઝના પીસ કરવાના છે. આપણે એના બહુ મોટા પણ નથી અને બહુ નાના પણ પીસ નથી કરવાના. અને આ તમે કેરીને બહારથી પણ આવી રીતે કટ કરાવી અને લાવી શકો. તો આવી રીતે આપણે કેરીને કટ કરી અને ટુકડા તૈયાર કરી લઈશું. હવે આપણે આ કેરીના ટુકડામાં લગભગ 1 ચમચી જેટલી હળદર અને લગભગ આપણે એમાં 1થી 2 ચમચી જેટલું મીઠું ઉમેરી અને એને આપણે થોડી વાર માટે ઢાંકી અને રવા દઈશું. તમે દળેલા મીઠાની જગ્યાએ આખા મીઠાના જે ગાંગડા હોય છે તેનો પણ ઉપયોગ કરી શકો. આપણે મીઠું અને હળદર ઉમેરી અને આવી રીતે સારી રીતે એને મિક્સ કરી લઈશું. આપણે હવે બીજી કેરી લઈ લઈશું અને એને આવી રીતે જે પોટેટો પીલર આવે છે એનાથી આવી રીતે કેરી પરના જે છોટલા છે તેને આવી રીતે આપણે રિમૂવ કરી દઈશું. હવે આપણે કોઈ છીણી લઈ લઈશું. મેં અહીં થોડી મોટા છીણ પડે એવી રીતે મોટા એનાવાળી છીણી લીધી છે. તમે મીડિયમ સાઇઝની પણ છીણી લઈ શકો અને એનાથી આવી રીતે આપણે કેરીને છીણી લઈશું. હવે આપણે આ છીણ છે એમાં થોડું એવું લગભગ મેં અહીં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દીધું છે અને એને આપણે હાથથી બરાબર મિક્સ કરી લઈશું, જેથી કરીને થોડીવાર 10થી 15 મિનિટમાં જ કેરીના છીણમાંથી પાણી પડવા માંડે. હવે આપણે કેરીના ચીરિયા અને છીણમાંથી પાણી પડે ત્યાં સુધીમાં આપણે ગુંદાને જોઈ લઈએ. હવે આપણે ગુંદાને આવી રીતે જો ઉપર એનું કવર હોય છે તેને સારી રીતે રિમૂવ કરી લઈશું. આવી રીતે મેં બધા જ ગુંદાને ઉપરથી છોટલા કાઢી અને એને તૈયાર કરી લીધા છે. ગુંદા એ ખૂબ ચીકણા હોય છે, તો આપણે એને હવે એમાંથી એના જે બિયા હોય છે તે કાઢી લેવા છે. તો આપણે આવી રીતે કોઈ દસ્તો કે એવી વસ્તુ લઈશું અને આવી રીતે એના પર થોડું એવું પ્રેસ કરીશું અને મીઠાવાળો આપણે થોડો નાઇફ કરી લઈશું અને આવી રીતે બતાવ્યા પ્રમાણે એનો જે ચીકાસવાળો ભાગ અને બિયા છે તે આપણે ગુંદામાંથી રિમૂવ કરી દઈશું. આવી રીતે આપણે બધા જ ગુંદાના બિયા કાઢી અને એને રેડી કરી લઈશું. આપણે ગુંદાને બહુ અગાઉથી આવી રીતે બિયા કાઢીને રેડી નથી કરવાના, નહીં તો તે બ્લેક પડી જશે. હવે લગભગ 20 મિનિટ જેટલી થઈ ગઈ છે. તો આપણે જોઈ લઈએ તો જે કેરીના ચીરિયા કરીને આપણે રાખ્યા હતા તેમાંથી બધું પાણી પડવા માંડ્યું છે. તમે કેરીના ચીરિયામાં 2 કલાક જેવું પણ રાખી શકો. અને હવે આપણે કોઈ કાણાવાળી ચાળણી લઈ લઈશું અને એમાં નીચે વાસણ મૂકી અને એમાં આપણે જે ચીરિયા છે એને ટ્રાન્સફર કરી લઈશું, જેથી કરીને બધું પાણી આપણને જે મીઠાવાળું ખાટું પાણી છે તે આપણને મળી જાય. હવે આપણે જે કેરીનો છીણ કર્યો હતો તેને પણ જોઈ લઈશું. તો એને હવે આપણે આવી રીતે 2 હાથ વચ્ચે દબાવી અને એમાંથી પણ આપણે બધું પાણી કાઢી લઈશું. આવી રીતે આપણે એને એકદમ સારી રીતે દબાવી અને પાણી કાઢી લેવાનું છે. હવે આપણે જે કેરીનું ચીરિયાવાળું પાણી કાઢ્યું હતું તે પણ આપણે એમાં એડ કરી દઈશું. હવે આપણો આ જે છીણ છે તેમાં આપણે તૈયાર સંભાર ઉમેરી લઈશું. મેં અહીં તૈયાર સંભારનો ઉપયોગ કર્યો છે, તમે ઘરે બનાવી પણ કરી શકો. અને મેં અહીં લગભગ 400 ગ્રામ જેટલો સંભાર ઉમેર્યો છે.
તમે સંભાર મસાલો જે આવે છે તે ઘણાના ઘરમાં મસાલો વધારે ખાતા હોય તો તમારે સંભાર મસાલો વધારે ઉમેરવો, અને ઘણાના ઘરમાં ચીરી અને ગુંદા વધારે ખાતા હોય તો તમારે તમારી જરૂરિયાત પ્રમાણે એમાં મસાલો ઉમેરી લેવો. તો આપણો મસાલો રેડી છે, તો આપણે હવે એને ઢાંકી અને થોડીવાર માટે રવા દઈશું. હવે આપણે જે ઠળિયા કાઢી અને ગુંદા તૈયાર કર્યા હતા તેને આ કેરીના ખાટા પાણીમાં સારી રીતે આવી રીતે હાથથી ચોળી અને મિક્સ કરી લેવા, જેથી કરીને જે આપણે કટ માર્યા છે તેમાં પણ સારી રીતે જે ખટાશવાળું પાણી છે તે જાય. આપણે આ ગુંદાને પણ ઢાંકી અને લગભગ 1-8 કલાક માટે પાણીમાં રવા દઈશું, અને આપણા ગુંદા આખા વરસ માટે એકદમ કડક રહે. હવે આપણે જે કેરીના ચીરિયામાંથી પાણી રિમૂવ કર્યું હતું તે ચીરિયાને આપણે કોઈ ચોખ્ખા એવા કિચન ટોવેલ પર લઈ લઈશું અને એને આવી રીતે પોળા કરી અને એને લગભગ 3 થી 4 કલાક માટે સુકાવા દઈશું. હવે આપણે જે ગુંદાને ખાટા પાણીમાં બોળીને રાખ્યા હતા તેને આપણે કોઈક કાણાવાળી ચાળણીમાં ટ્રાન્સફર કરી લઈશું, જેથી બધું જ પાણી એમાંથી નીતરી જાય, અને એને પણ આપણે કોઈ ચોખ્ખા એવા કિચન ટોવેલ પર સ્પ્રેડ કરી અને 3 થી 4 કલાક માટે એને ડ્રાય થવા દઈશું. લગભગ 4 કલાક પછી આપણે જોઈશું તો આપણા ગુંદા એકદમ સારી રીતે ડ્રાય થઈ ગયા છે અને એમાં બ્લેક પણ નથી થયા. તો હવે જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે આપણે સારી રીતે પહેલાં એકવાર મિક્સ કરી લઈશું, અને આપણે બતાવ્યા પ્રમાણે ગુંદાને એકદમ સરસ રીતે જે મસાલો છે તે આંગળીથી પ્રેસ કરી અને સારી રીતે આપણે ગુંદામાં ભરી લઈશું, અને આવી રીતે આપણે બધા જ ગુંદા ભરી અને ગુંદા તૈયાર કરી લઈશું. તો આવી રીતે મારા બધા જ ગુંદા તૈયાર થઈ ગયા છે ભરી અને. તો હવે આપણે કેરીને જોઈ લઈશું. લગભગ 4 કલાક થઈ ગયા છે તો કેરી પણ સારી રીતે ડ્રાય એવી થઈ ગઈ છે. આપણે એને એકદમ ડ્રાય નથી કરવાની, નહીં તો એ એકદમ ચવડ થઈ જશે. અને હવે આપણે જે મસાલો કર્યો છે અને ગુંદા ભરીને રાખ્યા છે તેમાં આપણે આ કેરીના જે ચીરિયા છે એને ઉમેરી અને સારી રીતે એને આપણે મિક્સ કરી લઈશું. આપણે એને ઢાંકી અને લગભગ 24 થી 48 કલાક માટે આવી રીતે બહાર રવા દઈશું, જેથી કરીને આપણો મસાલો કેરી અને ગુંદા સાથે પ્રોપર મિક્સ થઈ જાય. 24 કલાક પછી આપણે અથાણાને જોઈશું તો આપણું અથાણું બરાબર થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવ્યો છે, અને ચીરિયા અને ગુંદાના પ્રમાણમાં આપણે મસાલો પણ પ્રોપર એડ કર્યો છે. હવે આપણે કાચની કોઈ એરટાઇટ બરણી લઈ લઈશું. મેં એને પહેલેથી જ ધોઈ અને તપાવી અને રેડી કરી રાખી હતી. તો હવે આપણું જે અથાણું તૈયાર થયું છે તે તેમાં આપણે ભરી દઈશું. હવે આપણે અથાણાને આખું વરસ સારી રીતે રાખવા માટે એમાં તેલ ઉમેરીશું. મેં તેલને અહીં સવારે એકદમ ધુમાડા નીકળે એવું ગરમ કર્યું હતું, અને હવે એને ઠંડુ કરી અને આપણે એમાં અથાણામાં એને ઉમેરી લઈશું, જેથી કરીને આપણું અથાણું આખું વરસ બહાર પણ સારું જ રહે. આપણે તેલને ચીરિયા અને મસાલો ડૂબે એનાથી થોડું એવું વધારે તેલ ઉમેરવાનું છે. તો આપણે ફરીથી એકવાર ચમચાની મદદથી મસાલો દબાવી અને ચેક કરી લઈશું કે આપણું અથાણું પૂરું તેલમાં ડૂબ્યું છે કે નહીં. જો તે બરાબર તેલમાં ડૂબ્યું ન હશે તો ફૂગ આવી જવાનો ચાન્સીસ છે. હવે આપણે બરણીને સારી રીતે બંધ કરી લઈશું. આપણું એનું ઢાંકણ એકદમ ટાઈટ હોવું જોઈએ. હવે આપણે આ બરણી પણ એક કોટનના કપડાથી આવી રીતે બતાવ્યા પ્રમાણે બાંધી દઈશું, જેથી કરીને જરાક પણ એમાં એર ના જાય. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.